નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? મજામાં તો નહીં જુઓ, કારણ કે હમણાં 3-4 દિવસથી જે મોટા મોટા અમુક લોકો દ્વારા જે મેરિટની મોટી મોટી વાતો કરવામાં આવી છે તે જોઈને તમને પણ એમ જ હશે કે આપણેનું નામ આવી જ જશે. પણ મિત્રો એવું નથી, કારણ કે 80 તો મેરિટ લગભગ નહીં જ અટકે. અમુક 80, 90, 100 સુધી જશે અને અમુક તો એવું પણ કહે છે કે 12,000 પણ નહીં મળે. તો મિત્રો હું તમને એ કહેવા માગું છું કે જો 12,000 તો કેમ ના મળે, કારણ કે મિત્રો 2,37,000માંથી 12,000 તો મળી જ જાય. કારણ કે પબ્લિકને જે લાંબી તૈયારીવાળા હતો એ મિત્રોને માર્ક્સ થતા હશે, કારણ કે લગભગ મેરિટ 120 બાર તો રહેવાનું જ છે. આ લોકો તમને ભરવા માટે થઈને જ એવું કહેતા હોય છે કે મેરિટ 90, 100 આજુબાજુ જ રહેશે. તેમજ અમુક મિત્રોને એવું છે કે 32 નથી થતા, એટલે 40% જે ક્રાઇટેરિયા છે તે નહીં થતો. તો મિત્રો હું એ કહેવા માગું છું કે સરકારના જે નિયમો છે તેમાં તો ભરતી બોર્ડના નિયમોની અંદર 99% કંઈ ફેરફાર થવાનો નથી. તેમજ મિત્રો જે ગણિતની અંદર માટેની અંદર 80 માર્ક્સ હતા, તેમાંથી તમે જો ગુજરાતી ખાલી ના ગણો 20 માર્કનું, તો પણ 60માંથી 32 આવી શકે એટલા પ્રશ્નો તો ઇઝી હતા જ. 60 પ્રશ્નોમાંથી તમે ગુજરાતીની અંદર તો ખાલી થોડું વિચારો તો બી 5 માર્ક્સ તો આવી જ જાય. એટલે મિત્રો તમે મહેનત નથી કરી, એના લીધે તમારા માર્ક્સ નથી થતા. બાકી પેપર તો પેપરના રીતે રેડી જ હતું. જે 40% નથી થતા એમના માટે મિત્રો. ત્યારબાદ બધી મિત્રો અમુક એકેડેમીવાળા એવું કહે છે કે પેપરના 40% ક્રાઇટેરિયાની અંદર ફેરફાર થશે. તો લગભગ મિત્રો એવું તો કંઈ લાગતું નથી કે ફેરફાર થાય. અને આમ જોવા જઈએ તો પેપર ઇઝી જ હતું. તમને આપણે એવું ક્યાં હોય છે કે 200માંથી 200 ટીક કરીને આવીએ. મિત્રો તમને એવું લાગતું કે આપણે પેપરની અંદર 150 કરીએ તો 150માંથી મેરિટ બનવાનું છે ને, બાકી તમને નથી આવડ્યું તો બીજાને પણ ક્યાંથી આવડ્યું એવું પેપર હતું. તો ખોટી ચિંતા કરશો નહીં મિત્રો. જે 40%નું ક્રાઇટેરિયા છે તેની અંદર લગભગ કોઈ પેપર, અને જો એની અંદર ફેરફાર થાય તો અમુક મિત્રો, આપણે જે મિત્રોને 40% થઈ ગયા છે, જેમને અમુકને 33, 35 હોય અને પેલાની અંદર 70 હોય, તો 105, 10 આજુબાજુ હોય, તે મિત્રને નુકસાન થાય. કારણ કે પેલો જે મિત્રને 40% નથી થતા તેને પાર્ટ બીની અંદર લગભગ 100 માર્ક્સ જેવા હોય અને ઓલાને 32 ના થતા હોય, પણ જો ક્રાઇટેરિયા નીચો લાવવામાં આવે, ધારો કે 25, 26, 27 સુધી લાવવામાં આવે તો 125 વાળો એને 125 માર્ક્સ થઈ જાય, એટલે તે પણ થઈ જાય. એટલે મિત્રો લગભગ આમાં કંઈ ફેરફાર થાય એવું લાગતું નથી. તેમજ જ્યાં એકેડેમીવાળા જે મોટા મોટા ઉપાડા લીધા છે તેનાથી મિત્રો સાવધાન રહો. તેમજ હવે આગામી તૈયારી તલાટી છે, બીજી ફેર પોલીસની ભરતી આવી છે, તેની અંદર લાગી જાઓ અને ખોટા વહેમમાં રહેવું નહીં. તો તમારો ખૂબ ખૂબ આભાર કે મિત્રો તમે વિડીયો પૂરો જોયો. તેમાં ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.